બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે દીવમાં છીએ, ગંગેશ્વર મહાદેવ છે. અત્યારે આ મેન આપણે રોડ ઉપર આવ્યા છીએ. સામે પક્ષી અભયારણ્યનો જે ગેટ છે મને દેખાણો. ત્યાં હું કોઈ વિઝિટ પહેલાં કરી આવીએ, પછી નાગવા બીચ જઈએ ત્યારે આપણે સમય મળે ન મળે, કેમ કે થોડું મોડું થઈ જશે. કારણ કે ત્યાં આપણે સનસેટ પહોંચશે, ત્યાં આપણે સાંજનું દ્રશ્ય આપણે લેવાનું છે, એટલે અંધારું થઈ જશે. પછી તો કદાચ આ બંધ થઈ જતું હોય છે, એટલે એ માટે આપણે અત્યારે વિડીયો બનાવી લઈએ. હાલો અત્યારે ત્યાં પહેલાં આપણે વિઝિટ કરી આવીએ અને પછી નીકળશું નાગવા બીચ. પક્ષી અભયારણ્ય છે દીવનું, નામ છે ફુદાન પક્ષી અભયારણ્ય. તો હાલો આપણે પહેલાં જઈએ અને તમે પણ જોવો ને હું પણ જોઉં. વિદેશી પક્ષીઓને ઘણા બધી પ્રકારના પક્ષીઓની આપણે જોવા મળશે. તો આપણે એક સ્થળ છે ફરવાલાયક. અને હા, એક જણાવી દઉં તો આ આપણે છે દીવ જે બસ સ્ટેન્ડ છે, ત્યાં બસ સ્ટેન્ડથી 2.5 કિલોમીટર જેટલું અંતરે આવેલું છે, મેન રોડ ઉપર જ આવેલું છે. તો હાલો હવે આપણે નીકળીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો. અને એનું કારણ એ છે કે તમને વિડીયોના નોટિફિકેશન જલ્દી મળતા રહે. અને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો હાલો હવે આપણે નીકળીએ. તો જો આ સામે પક્ષી અભયારણ્યનો બોર્ડ મારેલું છે, પક્ષી વિહાર હિન્દીમાં લખેલ છે, અને અંગ્રેજીમાં બર્ડ સેન્ચ્યુરી. અને આપણે આ પાછળ જે રસ્તો છે એ આવે છે બસ સ્ટેન્ડ બાજુથી. 2.5 કિલોમીટર અહીંથી બસ સ્ટેન્ડ થાય છે, અને આગળ જાય છે નાગવા બીચ તરફ. અને આપણે જો અહીંયા ગેટ બનાવેલ છે, જે તમને ખોટા પક્ષીઓ દેખાતા હોય છે, ત્યાંથી આપણે હવે અંદર જવાનું છે. ત્યારે ખોટા પક્ષીઓ, અને આ છે ગેટ. હજી મેન ગેટ આગળ છે, જે તમને સામે દેખાતો હોય છે. ન દેખાતો હોય તો હજી આપણે ત્યાં આગળ જવાના જ છીએ. ફુદાન બર્ડ સેન્ચ્યુરી દીવ, સ્પોટેડ બિલ્ડ પેલિકન, જે પક્ષીઓના નામ ને છે ક્યાં ક્યાં આવે છે. ડાર્ટર, સ્નેક બર્ડ. કદાચ જો મારી અંગ્રેજીમાં ભૂલ થતી હોય તો અંગ્રેજી કાચું છે, સ્વીકારી લેજો. ફ્લેમિંગો એટલે બગલો. તળાવ જેવું છે, પાણી ભરેલું છે અહીંયા. અત્યારે તો કઈ બહુ પક્ષી લાગતા નથી, એને તડકો લાગતો હોય ને કાળા પડી જતા હોય. અને આ બાજુ પણ તળાવ જેવું છે, જો પાણી ભરેલું છે, ઝાડવા ઉગેલા છે. કુદરતી આખો માહોલ છે. ડ્રોંગો, નામ બહુ ભયાનક અને મોટું છે ને પક્ષી નાનું. બ્લેક આઈબિસ, આ વોચ ટાવર. હવે આ ઉપર બેસવાનું આવ્યું છે, ત્યાં કદાચ જો બેસવા દેતા હોય તો આપણે ઉપરથી સીન લેશું. લગભગ તો ના નહીં હોય. અને ટિકિટ વિથ ડ્રો, એટલે ટિકિટ પણ લેવી પડતી હોય છે. જો સામે બારી છે, ટિકિટ બારી. તો પૂછીએ. ગેટ તો અત્યારે ખુલ્લો છે, અને અહીંયાથી ઉપર જવાતું હોય એ પણ આપણે પૂછી લઈશું. અને જો અહીંયા થોડીક માહિતી લખેલી લાગે છે. બાકી જો અહીંયા બેસવા માટેનું પથ્થરો રાખેલા છે, નો પાર્કિંગ. અહીંયા બેસવા માટે પથ્થરો રાખેલા છે, નીચે લીલું ઘાસ છે. આખું કુદરતી બધું બનાવેલું છે. અહીંયા ખુલ્લા પગે હાલવાની પણ મજા આવે, ચંપલ ના પહેર્યા હોય તો. જોરદાર છે. જો સાંજના સમયે સાંજના સમયે બહુ મજા આવે, કેમ કે અત્યારે તડકો ને હોય એટલે. અને સાંજનો પાછો આખો માહોલ એવો હોય. અને પક્ષીઓ મને લાગે વધારે પૂરતા સાંજે આવતા હોય, કેમ કે અત્યારે તડકો રહ્યો એ હિસાબે કદાચ પક્ષીઓ પણ ના આવતા હોય. પાણી પણ થોડુંક તપી જતું હોય ઉપરના ભાગમાં, નીચે તો ઠંડુ જ હોય. બાકી અહીંયા જો બેસવાની મજા આવે, એમ થાય કે ભૂખાને તરસા બેઠા રહે. અહીંયા બેઠક છે, હજી એક બેઠક આગળ છે, અને એમાં ઉપર પણ વોચ ટાવર જો હજી છે. આ તો મને લાગે કદાચ બધું ફ્રીમાં જ હશે. એમાંથી ગેટથી અંદર તમારે જો જવું હોય તો એના માટે ટિકિટ હશે, એવો મારો અંદાજ છે. આ જો લાકડાના મોટા કટકા છે, આના ઉપર બેસી તમે શકો. આની નીચે આ વોચ ટાવર. બધું હલે છે. જો
જો હવે અહીંથી નજારો. હવે આ બધામાં પક્ષીઓ બેઠા હોય તો કેવો સીન આવે, અને સાંજનો સમય હોય. સૂરજ આ આપણે અત્યારે ઊભા છે પૂર્વ દિશા બાજુ જોઈને ઊભા છે. સૂરજ સનસેટ જેવા થાય છે આ બાજુ, એટલે આ બાજુની સાઈડ થોડો એવો પ્રકાશ પડતો હોય પાછળની સાઈડથી, દ્રશ્ય બહુ જોરદાર આવે. અને આ બાજુનું દ્રશ્ય તો એનાથી જોરદાર આવે, કેમ કે સામે સૂરજનો આછો પ્રકાશ પડતો હોય કેસરી રંગનો, જે અહીંથી બધું દેખાય છે. બાકી જો આ બાજુથી આ પાણી આવે છે, નદી જેવું આખું બનાવેલું છે, અને પાછું આમ જાય છે જોરદાર. બાકી જો આપણા સિવાય કામ કરવાવાળા થોડાક લોકો છે એ જ છે, બાકી ફરવાવાળું કોઈ છે નહીં. જોકે અત્યારે વેકેશનનો સમય છે છતાં પણ નથી. તો જો આ ચાર્જેસ છે બોટિંગ માટેના, અને ફુદાન બર્ડ સેક્ચુરી દીવ. હવે આપણે જઈએ અંદર. તો જો અહીંયા ગેટથી આપણે એન્ટર થયા છે, અને જો કંઈક આવી રીતનું છે. બે સાઈડમાં તમને જો ઝાડવા જ દેખાતા હોય છે. આ વેલું જેવું જ છે બધું, નાના નાના ઝાડવા, અને જો બે સાઈડમાં. અને પછી અહીંયાથી આ બોટ છે. એ બોટમાં જેમ મેં તમને બતાવ્યું એમ પર પર્સન એનો ચાર્જ, અને બધું આખો ચાર્જ મેં તમને શરૂઆતમાં બતાવ્યું એવી રીતે છે. આ લાકડાની નીચે પુલ જેવું બનાવેલું છે. અહીંયાથી તમારે બોટમાં તમને ઘૂમરો મરાવી દે, પૈસા એનો ચાર્જ એ દેવાનો. અને બાકી જો આ બે બાજુ બોટ છે, અને આ આખું નદી જેવું બનાવેલું છે. કોઈ દી જિંદગીમાં એક વખત લાકડાની બોટમાં પણ બેઠો નથી, પણ આ પહેલી વખત આપણે ઈચ્છા છે. પણ હવે એ ભાઈ એવી રીતે ત્યાં જાણ્યું તો કહે છે કે 2 વાગ્યાનો સમય છે, અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યાનો. તો હવે જોઈએ, થોડી વાર ખબર છે, હજી પાછું ટ્રાય કરશું. જો એ અત્યારે જમવા બેઠા છે, અને જમી લઈને જો ઘૂમરો મરાવી દે તો પાછો આપણે ધક્કો નહીં, નકર તો મહેનત પાણીમાં જશે. અને પાછો આપણા પાસે સમય પણ નથી, કેમ કે પાછા દીવ તો આપણે સનસેટનો સીન લેવાની ખાસ ઈચ્છા છે. એટલે અંધારું થઈ જાય પછી તો મેળ જ ના આવે. એટલે અત્યારે જો બની શકે ને તો જમી લઈ પછી પાછી વાત કરું, જો મેળ આવે તો આપણે ઘૂમરો મારી આવીએ. તો ત્યાં સુધી અહીંયા બેઠા છીએ, જો સામે ખુરશીઓ છે, તો ત્યાં થોડી વાર બેઠીએ, અને પછી જ્યારે જાશું તો પાછો વિડીયો ચાલુ કરશું. જો સિંગલ માણસની 350 રૂપિયા ટિકિટ છે, અને જો તમારે 75 રૂપિયામાં જવું હોય તો 5 જણા ટોટલ એમ બોટમાં આવે. તો 5 જણા ભેગા ના થાય ત્યાં સુધી તમારે વાટ જોવી પડે, અને અથવા તો તમારું આખું સર્કલ હોય અને જો વધારે જણા હોય તો 5-5 જણા તમે એમાં બેસીને જઈ શકો. બાકી જો તમારે સિંગલ જવું હોય એક જણાને, કે પ્રાઇવેટ ભાઈ મારે જવું છે એકને, તો 350 રૂપિયા ટિકિટ થાય, અને એ આપણે ચૂકવા છે. જો હું તમને ટિકિટ પણ બતાવું તો જો આપણે આ ગૂગલ પેથી 350 રૂપિયા ચૂકવ્યા છે. જો આ અમાઉન્ટ તમને દેખાતું હોય છે 350. અને હવે આપણે જઈએ છીએ. તૈયાર થઈ ગયા છે. આમાં અવાજ આવતો હોય છે કે નહીં? આવે છે તો ખાલી માઇક વળી બતાવી જાય. અને હવે નીકળીએ છીએ. ગાંઠ છોડે છે. અંદાજે 2 કિલોમીટર જેટલો રાઉન્ડ કહે છે, લગભગ 20-25 મિનિટની વાર લાગે. જો શરૂઆત થઈ ગઈ છે. જો એક પક્ષી વાં છે, આ બાજુ આપણે રાઉન્ડ મારવા જઈએ, ત્યાંથી શરૂઆત કરી છે, અને બોટ હવે જાય છે. જો અહીંયા એક પક્ષી બેઠું છે, વિદેશી જ છે. અત્યારે તડકાના ઓછા આવતા હશે કે નહીં? વડે સાંજે વધારે છે. હા, સવારે ને સાંજે, કે સાંજે ના હોય? સાંજે પણ હોય, સવારે વધારે જોવા મળે. બોટ જાણે હાલે છે, આપણે એવું લાગે કે આપણે પોતે પાણી ઉપર કેમ દોડતા જતા હોય.
જો હાવ નજીકથી જો એટલા આગળ આપણે આવ્યા છે. સવારના પરમાં કહે છે કે વધારે પક્ષીઓ જોવા મળે છે. અત્યારે એટલા બધા ના હોય, સાંજે હોય. ઝાડ નાખેલી લાગે છે. ઝાડ છે અહીં સુધીની છે, દેખાતી હોય તો જો તમને. જો સામે પક્ષીઓ છે પણ પાણી ઓછું ત્યાં છે એટલે બોટ નહીં જઈ શકે. હવે આગળ આ બાજુ જઈએ છીએ. આ કેનાલ છે અને એ બાજુ ગારો છે એટલે ત્યાં બોટ ના હાલે, પાણી છીછરું હોય. જો પક્ષી બેઠા છે, એક અહીં છે, સેમ ટુ સેમ એક અહીં છે. હજી એક વચ્ચેથી નીકળે છે બ્લેક કલર. જો આ સામે પક્ષીઓ બેઠા છે. પાણી સરખા એકદમ ઉડે. બગલા, દેશી આઈટમ. અહીંયા ઘણા બધા પક્ષીઓ બેઠા છે. સફેદ સફેદ દેખાતું હશે. હવે આ દરિયો આવી ગયો સામે. આ બધું જો કે દરિયાનું જ પાણી છે, ખારું પાણી. કેનાલ બનાવેલી છે આપણે જ્યાં હતા ત્યાં. આ જે ઝાડો ઉગેલા છે ને ત્યાં એટલું બધું ઊંડાણ નથી. અને આ લાકડું લગભગ કરસી હંડાઈ છે. સામે તમને સફેદ મકાન દેખાય ને એ ગુજરાતનો ભાગ છે. અને આ જે સામે દેખાય છે દીવ છે. જે વચ્ચે પુલ, આ બાજુ ગુજરાત. આપણે અત્યારે વચ્ચે દરિયામાં છે. રાઉન્ડ પૂરો. હાલો હવે આગળ ફિશરમેન નો એરિયા છે, બધે માછલી પકડવા વાળા. હવે અહીંયાથી આપણો રાઉન્ડ પૂરો થાય છે. હવે ફૂલ લીવર આપ્યું છે. અવાજે કદાચ સંભળાય કે ના સંભળાય. પ્લાન્ટ કરેલા છે. બેંગ્લોસ કહે છે આને. વૃક્ષને જો આજે નાના નાના છે, મોટા ઘટાદાર થાય છે. જો બે સાઈડમાં વાવેલા છે. આ હજી જ્યારે મોટા થશે ને ત્યારે આનો સાચો સીન ત્યારે જ આવશે.
રાજાપુરા રાજાપુરા પણ કહે છે આને. આ પ્લાન્ટ કરેલા છે, વાવેલા છે. આ બીજા બધા જે પાછળ તમને મોટા દેખાય છે તો એમને મૂકેલા છે. આમાંથી સિંગ થાય, સિંગ પડે ને એટલે પછી એમાંથી પાછો આનો છોડ ઉગી જાય. જારિયા બધા વાવેલા છે. જો હવે ટર્ન લાગે છે પાછળ, ચારે બાજુ પક્ષીઓ. અને આ એરિયામાં ભાઈ કહે છે કે અમે હરેકને કોઈ નથી લઈ આવતા, આ તો આપણે વિડીયો બનાવીએ છીએ એ માટે લઈ આવ્યા છીએ. આપણા માટે જો બે બોટ આવી છે, એક સિક્યોરિટી માટે અને એક આપણા માટે. હાલો તો જો ઘુમરો મારી આવ્યા છે અને હવે અહીં ઉપર જાય છે, ત્યાંથી વ્યૂ લે છે કેવો આવે. આખું જો આ લાકડાનું બનાવેલું છે, જો ઉધાર લેવાની મનાઈ છે. આ સિમેન્ટ ના છે, આ બધું સિમેન્ટ નું છે. આ બધું નીચેનું જો બધું લાકડાનું છે. અહીંયાથી જોઉં તમને વ્યૂ બતાવું. જો આપણે મેન ગેટેથી આવ્યા એ પછી જો તમને સામે મેં તળાવ બતાવ્યું, આ બગીચો, પછી આપણે આ બાજુ ગયા હતા અને બાજુથી જ આવ્યા. અહીંયા આ ગેટ જો એક જાય છે ટુરિસ્ટ, અને સામે જો આપણે આ બોટમાંથી જ્યાંથી ગયા હતા એ બોટ આ જગ્યાએ હોય છે. અને જો આ બાજુ સામે દરિયો છે ને વચમાં બધું આખું જંગલ જેવું જ છે, જે આપણે ઘુમરો મારીને આવ્યા છે. બાકી જો આ બધું આવી રીતના છે. અને સામે અત્યારે જો સામે તમને કદાચ દેખાતું હોય છે, કાર જાય છે, સામે રસ્તો છે જો જાય, ત્યાં મેન રસ્તો આવી જાય છે. એટલે તમારે જવું હોય તો ત્યાંથી આપણે જ્યાંથી આવ્યા હોય તો તમને ખ્યાલ જ છે. બસ પેટ ભરાય એટલું ખાઈ લે છે રાજ. મેં પક્ષીઓના માળામાં ક્યારેય ગોડાઉન નથી જોયા.